શ્રી મહાપ્રભુજીએ પણ જેટલા ગ્રંથો પ્રારંભ કર્યા, નમામિ યમુનામમ નત્વા હરિ સદાનંદમ નત્વા હરિ પ્રવક્ષ્યામિ, જ્યાં જ્યાં પણ શ્રી મહાપ્રભુજીએ પણ પ્રારંભ કર્યો, વંદન કરીને પ્રારંભ કર્યો. કારણ કે આ ભક્તિનો માર્ગ જ એ છે કે એમાં વંદન કરીએ તો પ્રવેશ મળે. અને સાચા અર્થમાં વંદન ક્યારે થાય? ખાલી દેહ ઝૂકવાથી વંદન ન થાય, પણ અંદર રહેલો જ્યારે અહંકાર પણ ઝૂકે ત્યારે સાચા અર્થમાં વંદન કહેવાય. કારણ કે દરેક વસ્તુ ઝૂકી શકે, અહમ ઝૂકવો બહુ અઘરો. બોલે કેમ? નિયમ છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. નિયમ છે, હંમેશા આઈ કેપિટલ આવે. કારણ કે આઈ એટલે ઈગો, અને એ જલ્દી વંદી ના શકે. પણ અહીંયા કોનો પ્રવેશ થાય? પ્રાચીન મંદિરોમાં તમે જાઓ, તેમાં જે મુખ્ય મંદિર બહુ ભવ્ય હોય, પણ મુખ્ય પ્રવેશ દ્વાર બહુ નાનું હોય. બોલે કેમ? કારણ કે પ્રભુના ધામમાં ચાહે કેટલો મોટો સમ્રાટ કેમ ના આવે, પણ જ્યારે પ્રભુના ધામમાં પ્રવેશ કરે તો મસ્તક ઝુકાવીને પ્રવેશ કરે. માટે કારણ કે આ માર્ગ એવો છે જે ઝૂકે એના માટે દ્વાર ખુલે. ને માટે તો કહ્યું, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. આ વંદન શું છે? આ વંદન જ પ્રવેશની મુખ્ય ચાવી છે. અને જેને નમતા આવડે, જે નમે પ્રભુને ગમે. અને સાચા અર્થમાં આપણા વંદનની પ્રભુને જરૂર નથી, પણ છતાં આપણે કેમ વંદન કરીએ છીએ? કારણ કે એમાં આપણા દેહની સાર્થકતા છે. હું ઘણીવાર મારા પ્રવચનમાં દૃષ્ટાંત આપતો હોઉં. એકવાર સમ્રાટ અશોક પોતાના મંત્રી સાથે ક્યાંક બહાર જતો હતો, અને સામેથી કોઈ સાધુ જતા હશે. ફટેહાલ વસ્ત્રો, ચિત્રા જેવા વસ્ત્રો હતા, અને જ્યાં એને અશોકે જોયા અને અશોકે મસ્તક ઝુકાવીને વંદન કર્યા. મંત્રીને સમજમાં ન આવ્યું કે આ આટલા મોટા ચક્રવર્તી સમ્રાટ અને પેલો ફટેહાલ સાધુ હતો, અને બધાની વચ્ચે, ગામની વચ્ચે જ્યાં હજારો લોકો આપને વંદન કરતા હોય, અને આપે પેલા વ્યક્તિને વંદન કર્યા, પેલા સંતને સાધુને વંદન કર્યા. મને ઠીક ન લાગ્યું. અશોક કહે, જો મારું એક કામ કરીશ. બોલે શું? ત્યાં ઘણા બધા માણસોના અને પ્રાણીઓના માથા છે, એ માથાજીને તું ગામમાં વેચી આપ. એમાં સિંહનું માથું પણ હતું, રીંછનું માથું પણ હતું, હરણનું માથું પણ હતું, અને જોડે માણસનું માથું પણ હતું. વિચાર કરે, આ સિંહનું માથું છે એના આટલા રૂપિયા, હાથીનું માથું છે એના આટલા રૂપિયા, અને માણસનું માથું સૌથી મોંઘું. બોલે કેમ? એમાં બુદ્ધિ છે અને એની કિંમત સૌથી વધારે રાખી. અને આખા ગામમાં વેચવા માટે નીકળ્યો તો હાથીનું માથું લેવા વાળા મળ્યા, હરણનું માથું લેવા વાળા મળ્યા, સિંહનું માથું લેવા માટે મળ્યા, પણ માણસનું માથું લેવા કોઈ તૈયાર નથી. વિચાર આવે, કરવું શું? મોટી સ્કીમ મૂકી, બાય વન ગેટ વન ફ્રી, એક ખરીદો ને એક મફત. અને પાછો ગામમાં ફરવા નીકળ્યો, પણ છતાંય માથું લેવા વાળા કોઈ ના મળ્યા. પાછો પડતો ગયો કે ચલો ફ્રીમાં લઈ લો, તો માણસના માથાને ફ્રીમાં લેવા વાળું પણ કોઈ ન મળ્યું. અને છેલ્લે હારીને થાકીને સાંજે પાછો મહેલમાં આવ્યો. અશોકે કહ્યું કે મેં મસ્તક વેચી આવ્યો. બોલે વેચી તો આવ્યો, પણ શું બતાવું? જેની કિંમત સૌથી વધારે જાણી હતી એને જ લેવા વાળું કોઈ મળ્યું નહીં, એની કિંમત આપવા વાળું કોઈ મળ્યું નહીં. હાથીનું મસ્તક લેવા વાળા મળ્યા, સિંહનું મસ્તક લેવા વાળા મળ્યા, ઘોડાના મસ્તકની કિંમત આપવા વાળા પણ મળ્યા, પણ આ માણસના મસ્તકની કિંમત આપવા વાળું કોઈ ના મળ્યું. ત્યારે અશોકે કહ્યું કે આ માણસના માથાની કિંમત કઈ નથી. આ માણસના માથાની કિંમત ત્યારે જ થાય કે જ્યારે પ્રભુ અને ગુરુના ચરણોમાં ઝૂકે ત્યારે. જ્યારે હરિગુરુના ચરણોમાં એ મસ્તક ઝૂકે ત્યારે એની કિંમત થાય, બાકી એની કિંમત કઈ નથી. અને એટલા માટે તો કહ્યું, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. વંદન કરીને પ્રારંભ કર્યો. કારણ કે વંદન કરીશું તો આપણો પ્રવેશ થશે. ભક્તિ માર્ગમાં ઝૂકીશું તો પ્રભુના સુધી પહોંચીશું. કારણ કે જ્યારે આંધી આવી ભયંકર, અને આંધી બહુ ભયંકર આવી, તો જે મોટા મોટા વૃક્ષો હતા ને, એ મોટા મોટા વૃક્ષો ઉખડીને પડી ગયા. પણ જ્યારે નાનું નાનું જે લીલું ઘાસ હતું ને, એ ઘાસને કઈ વાંધો ન આવ્યો. એક વ્યક્તિ જોવા આવ્યો, આટલા 100 ફૂટ ઊંચા વૃક્ષો ઉખડીને આંધીમાં પડી ગયા, પણ આટલી ઘાસ હતી, એને કઈ વાંધો ન આવ્યો. અને જ્યારે કોઈને પૂછ્યું તો કહે કે આ મોટા મોટા વૃક્ષો તો હતા, પણ અકડીને ઊભા હતા, એ આંધીમાં પડ્યા. પણ આ ઘાસ એ છે જેને ઝૂકતા આવડતું હતું, અને જે ઝૂકતા શીખી ગયા એ આંધી એનો કોઈ સ્પર્શ ન કરી શકે. એટલા માટે તો કહ્યું, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. વંદન તો કર્યા, પણ કોને? શ્રી વિઠ્ઠલ વર. શ્રી
સ્વામીજી યુક્ત. કેવા વિઠ્ઠલ વર છે? સ્વામીજી યુક્ત. બોલે કેમ? કારણ કે શ્રી ગુસાઈજીનું પણ સ્વરૂપ ચંદ્રાવલીજીનું છે. અને ચંદ્રાવલીજી એટલે કોણ? શ્રી સ્વામીજીનું મુખારવિંદ. અને સ્વામીજીનું મુખારવિંદ એટલે ચંદ્રાવલીજી. અને કહે કે હું વંદન કરું છું કોને? શ્રી વિઠ્ઠલ. હું સ્વામીજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી ગુસાઈજીને વંદન કરું છું. અને વિઠ્ઠલનાથજી એટલે કોણ? વી એટલે જ્ઞાન અને ઠ એટલે શૂન્ય. જેની અંદર જ્ઞાનનો અભાવ છે, જે જ્ઞાન શૂન્ય છે, એનો પણ જે ઉદ્ધાર કરે એ વિઠ્ઠલનાથ કહેવાય. અને એવા વિઠ્ઠલનાથજીને હું વંદન કરું છું. અને શ્રી ગુસાઈજી કેવા છે? સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ તો છે. કારણ કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુરામાં લીલા કરી અને દર 3 દિવસે આ હરસાનીજીને દર્શન આપતા. અને કહેવાય શ્રી મહાપ્રભુજીના આસુરમાં લીલા પછી હરસાનીજી શ્રી ગુસાઈજીની ગાદી દબાવીને બિરાજતા. અને જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, દર્શન આપ્યા અને કહ્યું, દમલા તું શ્રી ગુસાઈજી કો કહા કરકે જાને. ત્યારે દમલાજી કહ્યું કે હું તો આપના પુત્ર માનું છું. ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું, નહીં દમલા, मां मेरे पुत्र मत मानियो, वो मेरो ही स्वरूप है. तो कल उनको चरणोदक भी लीजो और चरण स्पर्श भी करियो. અને કહેવાય ત્યારથી દમલાજી પછી નિત્ય એમનું ચરણોદક લેવા લાગ્યા, નિત્ય એમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. અને કેવા સુંદર વર. અને સુંદર વર કેમ કયા? કારણ કે ગોપાલદાસજીનું પણ એક લીલામાં સ્વરૂપ ચંદ્રાવલીજીની સખી સારંગીનું છે. સારંગી સખી છે ગોપાલદાસજી ભગવત લીલાની અંદર, અને ચંદ્રાવલીજીના સખી છે. અને માટે કહ્યું કે સ્વામીજીના સખી છે, મારા પણ ઈષ્ટ છે, માટે સુંદર વર કયા. અને સુંદર વર કોને કહેવાય? જેના દર્શન કરતાની સાથે પ્રભુનું સ્મરણ થઈ આવે, માનું એ સુંદર વર છે. અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું કે જ્યારે ગુસાઈજીના દર્શન કરીએ અને દર્શન કરતા માત્રથી શ્રીજીની સુધી આવી જાય, દર્શન કરવા માત્રથી ચંદ્રાવલીજીની સુધી આવે. એટલા માટે કહ્યું કે આપ તો કેવા છો? તો કહેવાય સુંદર વર. અને માટે કહ્યું ટીકાકારો આ જે વર શબ્દ છે એને વિઠ્ઠલ શબ્દ સાથે પણ જોડે અને સુંદર શબ્દ સાથે પણ જોડે. વિઠ્ઠલ વર પણ છે અને સુંદર વર પણ છે. શ્રી ગુસાઈજી કેવા છે? જ્યારે શ્રી વિઠ્ઠલ વર કહીએ તો શ્રી સ્વરૂપ સ્વામીજીના નાથ એટલે કે સાક્ષાત ભગવત સ્વરૂપ છે. અને સુંદર વર કહીએ તો એવું આચાર્યનું સ્વરૂપ છે કે જેના દર્શન કરતાની સાથે જ પ્રભુની સુધી આવે, જેના દર્શન કરતાની સાથે ઠાકોરજીને સ્મરણ થઈ આવે, ત્યારે સુંદર વર છે. કેવા છે? આપનું વર્ણ કેવું છે? તો વર્ણન કરતા કહે નવ ઘનશ્યામ તમાલ. કેવા છે? જેમ જલથી ભરેલું કોઈ નવીન મેઘ આવ્યું હોય. અને ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના દર્શન કરીને કેવી અનુભૂતિ થઈ રહી છે? જાણે ભયંકર ગરમી હોય, ભયંકર ગરમીમાં તપતા લોકો હોય, અને ત્યાં જ ગરમીથી પીડિત થયેલા વ્યક્તિ આકાશ તરફ દ્રષ્ટિ કરે, ક્યારે વૃષ્ટિ થશે, ક્યારે શીતળતા મળશે, અને સૌથી પહેલું વહેલું જલથી ભરેલું શ્યામ વાદળું આકાશ ઉપર આવે, અને એને જોઈને જેવી સંતુષ્ટિ થાય એવી સંતુષ્ટિ, એવો આનંદ ગોપાલદાસજીને થઈ રહ્યો છે. કહે છે શ્રી ગુસાઈજીના દર્શન કરીને કેવું લાગે છે? નવ ઘનશ્યામ તમાલ. શ્રી ગુસાઈજીનું વર્ણન કેવું છે? જલથી ભરેલા શ્યામ વાદળ જેવું. હવે જો જ્યારે નામ રત્નાકર સ્તોત્રની અંદર શ્રી રઘુનાથજી ગુસાઈજીનું વર્ણન કરે તો શું કહે છે? ગૌરંભોજ. ગુસાઈ સ્મરણમાં શ્રી ગુસાઈજીનું સ્મરણ જ્યારે આપ કરે છે તો ગુસાઈજીના સ્મરણની અંદર શું કહ્યું છે? ગૌરંભોજ વક્રતમ. જ્યારે શ્રી ગુસાઈજીનું વર્ણન રઘુનાથજી કરે છે તો ગુસાઈજીનું વર્ણ આપને ગૌર લાગે છે. ગુસાઈજીનું ધ્યાન આપણે સ્મરણ કરીએ ને, એમાં ગૌર સ્વરૂપ કયું, પણ જ્યારે ગોપાલદાસજી આપના દર્શન કરે છે તો ગોપાલદાસજી જ્યારે દર્શન કર્યા તો જલથી ભરેલા વાદળ જેવા શ્યામ લાગ્યા. અને જ્યારે રઘુનાથજી દર્શન કર્યા તો આપને ગુસાઈજી ગૌર લાગ્યા. બોલે કેમ? તો જુઓ, જ્યારે વાદળ વરસવા માટે આવે ને ત્યારે શ્યામ લાગે, પણ જ્યારે વરસી જાય ત્યારે ગૌર લાગે. તો ગોપાલદાસજી એવા ગોસાઈજીના દર્શન કર્યા કે જે આપના ઉપર વરસવા તૈયાર થયા છે, અને રઘુનાથજીએ એ ગોસાઈજીના દર્શન કર્યા જે આપની ઉપર વરસી ચૂક્યા હતા. માટે ગૌર સ્વરૂપ દેખાયું અને ગોપાલદાસજીને શ્યામ સ્વરૂપ બતાવ્યું.
અને જ્યાં જલ્દી ભરેલા શ્યામ સ્વરૂપે શ્રી ગોસાઈના દર્શન કર્યા અને ગોપાલદાસજીને થયું કે આજે તો હું રોમ રોમ ભીંજાઈશ, આજે તો હું કણ કણે ભીંજાઈશ, આજે તો હું નક્ષિક ભીંજાઈશ, કારણ કે ગોસાઈજીના દર્શન મને થઈ રહ્યા છે અને એ પણ કેવા નવઘન શ્યામ તમાલ, જલ્દી ભરેલા શ્યામ મેઘ જેવા શ્રી ગોસાઈજીના દર્શન થઈ રહ્યા છે. માટે આપ કૃપા કરીને મને ભીંજાવશે, કૃપા કરીને મને ભીતરથી પણ ભીંજાવશે, બહારથી પણ ભીંજાવશે. અને એટલા માટે કહ્યું નવઘન શ્યામ તમાલ. જુઓ તો ખરા, જ્યારે માણસ સૂરજમાં તપતો હોય અને જેમ જલ્દી ભરેલું શ્યામ વાદળ આવે અને આપણા તાપનું શમન કરે, એમ ગોસાઈજીના પણ જ્યારે મેઘ સ્વરૂપ શ્યામ સ્વરૂપના દર્શન થયા અને ગોપાલદાસજીનું પણ તાપનું શમન થયું. જ્યારે જલ્દી ભરેલું વાદળ વરસે ત્યારે પૃથ્વીને શીતળતા થાય અને ગોપાલદાસજી પણ કહે છે કે જેમ આ સુરતના તાપથી તૂપેલી પૃથ્વી જેમ જલથી ભરેલા મેઘને જોઈને તરસે કે ક્યારે આ વરસે અને મને શીતળતા પ્રદાન કરે, એમ હે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ આપના દર્શન પણ હું એ જ ભૂમિની જેમ કરું છું કે જે સંસારના તાપથી તપેલી હોય અને આપના વૃષ્ટિ માટે આતુર હોય. એવી રીતે પ્રભુ આપના માટે હું વ્યાકુલ છું. કહેવાય કે જ્યારે શ્રી ગોસાઈજી વરસે તો કેવી રીતે વરસે? તો ભગવદીઓ કહે કે આપ જ્યારે વરસે ને તો આપનું વરસવું કેવું છે? અમાપ છે, અસીમ છે અને અકારણ છે. શ્રી ગોસાઈજી જ્યારે વરસે તો ગોસાઈજીનું વરસવું કેવું છે? સૌથી પહેલા અસીમ, બીજું અમાપ અને ત્રીજું અકારણ. જ્યારે ગોસાઈજી વરસે, જ્યારે આપની વૃષ્ટિ થાય તો એની કોઈ સીમા માપી ન શકાય કે આના ઉપર વરસશે કે આના ઉપર નહીં વરસે. અમાપ છે, માપી પણ ન શકાય અને આપણા વરસવાનું કોઈ કારણ પણ નથી. માટે આપનું કૃપા વૃષ્ટિ એ અકારણ પણ છે. ઘણી વાર કહેતો હો, આપણે વિચાર કરીએ કે આટલું કરીએ તો પ્રભુ કૃપા કરશે, આટલું સાધન કરીએ તો પ્રભુ કૃપા કરશે. એમને આપણે માનીએ તો પ્રભુને આપણે સાધનોને આધીન બનાવી દીધા. કોઈ તમને આટલું કહી દે કે આટલું કરો તો પ્રભુ જલ્દી કૃપા કરશે, એનો મતલબ એમ સાધનોને આધીન બનાયા. કારણ કે પ્રભુની કૃપા એ પણ અકારણ છે. પ્રભુ આટલું કરો તો પ્રભુ કૃપા કરશે એવા કોઈ પણ બાંધછોડ કે કોઈ પણ પ્રકારના અર્થઘટન આપણી પાસે ન ચાલે. બસ આપણા કર્તવ્ય નિભાતા રહો, આપણા કર્તવ્ય નિભાતા રહો. અને કર્તવ્ય નિભાવવું એટલે શું? નિત્ય નિયમ કરવું એટલે શું? આપણા પ્રભુને સંદેશ મોકલતા રહેવું. જ્યારે પ્રભુ આપને વરસવાની વિનંતી કરતા નથી, પણ એટલું જરૂર કહીએ છે કે જ્યારે વરસો, જ્યારે વરસવાનું મન થાય અમે ભીંજાવા તૈયાર છીએ. આપણે એટલું જ કરી શકીએ. બાકી એની કૃપાનું કોઈ કારણ નથી, એની કૃપાનું કોઈ નિમિત્ત નથી. પણ છતાં સાધન એટલા માટે કરવા કે સાધન કરીને આપણે સંદેશ મોકલાઈએ છીએ. પ્રભુ જ્યારે પણ આ પધારો, સાથે ચાલવા તૈયાર છીએ. જ્યારે પણ વરસો ભીંજાવા તૈયાર છીએ. એટલા માટે કહ્યું નવઘન શ્યામ તમાલ. જુઓ તો ખરા, તમાલ વૃક્ષની ઉપમા આપી. બોલે કેમ? તમાલ વૃક્ષ જેમ શ્યામ હોય એમ શ્રી ગોસાઈજી પણ શ્યામ છે. કારણ કે શ્યામ વર્ણ છે શૃંગાર રસનો. એટલે જો શ્રી ગિરાજ બાવા પણ શ્યામ, આપણા શ્રીજી બાવા પણ, શ્રી યમુનાજી પણ, શ્રી ગિરાજ બાવા, શ્રી વલ્લભ પણ. બોલે કેમ? કારણ કે શ્યામ રંગ છે શૃંગાર રસનો. અને જ્યારે એક કૃપા કરે ત્યારે સાચા અર્થમાં અનુભવ થાય. જુઓ તો ખરા, તમાલ વૃક્ષની છાયામાં જે આવે એને તાપથી બચાવે. અને એમ શ્રી ગોસાઈજી પણ એવા તમાલ છે કે જે એકવાર એને શરણે જાય એને સંસારના તાપથી પણ બચાવે. જુઓ તો ખરા, ચાહે કેવો પણ જીવો કેમ ના હોય, પણ શ્રી ગોસાઈજીની શરણે આવ્યો અને ગોસાઈજી એનો એકવાર હાથ પકડ્યો પછી એને ક્યારે તરછોડી ન શકે. વિચાર કરો કે કૃષ્ણદાસ અધિકારીએ 6 મહિના સુધી વિપ્રયોગ ગોસાઈજીને કરાયો, પણ જ્યારે કારાગૃહની અંદર આપને બંધ કરવામાં આવ્યા અને ત્યારે શ્રી ગોસાઈજીએ જાણ્યું કે મારા પૂજ્ય પિતૃચરણના સેવક અને એવા ભગવદીએ કે જેને શ્રીનાથજીની આવી સુંદર વ્યવસ્થા કરી આપી અને એમને કારાગૃહમાં શ્રી ગોસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું કે જ્યાં સુધી મારા કૃષ્ણદાસજીને મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી હું અન્ન જલનું ગ્રહણ નહીં કરું. જ્યારે કૃષ્ણદાસજીને છોડાવવામાં આવ્યા, આ પધાર્યા અને જોયું કે જેના કારણે મારો અપરાધ થયો, જેનો અપરાધ મેં કર્યો અને એને જ આવી ટેક લઈને મને મુક્ત કરાયો. અને જ્યારે કૃષ્ણદાસજી ગાયું પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. આ શ્રી ગોસાઈજી કેવા છે? પરમ કૃપાલ.
અને કૃપા કેવી રીતે કરે? નિજ હસ્ત દે માથે. પોતાનો શ્રીહસ્ત માથે પધરાવીને, પોતાનો શ્રીહસ્ત માથે પધરાવી જાણે તમાલની છાયામાં આવી ગયા હોય અને જેમ તાપથી બચી જવાય એમ ગુસાઈજીના શ્રીહસ્તની નીચે પણ જે આવી જાય આ સંસારના તાપ એને બાળી ન શકે. કયું? જેમ તમાલ વૃક્ષ હોય, મોટા વૃક્ષની ઉપર ઘણી બધી લતા પતાઓ વીંટળાતી હોય, એમ કહેવાય શ્રી ગુસાઈજી પણ એવા તમાલ વૃક્ષ છે કે જેનો આશ્રય કરીને આ ભગવતી જનો રૂપી અનેક અનેક લતાઓ આપના આશ્રયથી જ ઉપર પ્રભુ સુધી જઈ શકે. કારણ કે લતા પતાઓને વધવા માટે કોઈ વૃક્ષનો સહારો જોઈએ. શ્રી ગુસાઈજી કેવા છે કે તમાલ વટવૃક્ષ છે, તમાલ વૃક્ષ જેવા છે. અને આપણે બધા ભગવતીજનો કેવા છે તો કહેવાય એ લતા જેવા છે જે એમને ઉપર ન જાય પણ વૃક્ષનો આધાર મળે તો ઉપર જાય. એમ ગુસાઈજી જેવા તમાલ વૃક્ષનો આશ્રય જ્યારે જીવને મળે ત્યારે એ પ્રભુની સન્મુખ જાય તો કહેવાય ગુસાઈજી પધાર્યા શા માટે? કહેવાય જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. શ્રી ગુસાઈજી ભૂતલ પર એમને નથી પ્રગટ્યા, જગતી તલ ઉદ્ધાર કરવા. આ ભૂતલ પર આવેલી દેવી સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે, આ ભૂતલ પર પધારેલા લીલાના જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા. અને પુષ્ટિ માર્ગે વૈષ્ણવનો ઉદ્ધાર શું? તો કહેવાય આ વૈષ્ણવને નિત્ય વ્રજમાં વાસ મળે એ આપણો ઉદ્ધાર. ઠાકોરજીની સેવામાં આસક્તિ થઈ જાય એ ઉદ્ધાર. ઠાકોરજી અનુભવ કરાવવા લાગે એ ઉદ્ધાર. ઠાકોરજી આપની સેવા સ્વીકાર કરે એ આપણો ઉદ્ધાર. અને એવી રીતે જીવનો ઉદ્ધાર કરવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ભૂતલ પર પધાર્યા. અને જ્યાં પ્રથમ આખ્યાનની પ્રથમ કડી આપે ગાઈ અને પછી ગોપાલદાસજી કહે છે, કૃપાનાથ આજો આપ જે લીલા કરી રહ્યા છો કૃપાનાથ, ચાહે આજ બીજા બધા લોકો આપને જાણી શકે કે ન જાણી શકે, પણ હે ગુસાઈજી પ્રભુચરણ, હું આપની સામે બેઠો છું અને બધાની સામે હું આપને કહું છું કે આપ કોણ છો એ હું ઓળખી ગયો છું. વિચાર કરવા લાગે શું કહેવા માંગે છે. બધા વૈષ્ણવ પણ આજુબાજુ બેઠેલા હતા, વિચાર કરવા લાગ્યા. કોઈને પણ આપણે કહીએ કે આપ કોણ છો, બરાબર જાણી ગયો છું, આપણને લાગે શું કહેશે. ગુસાઈજી કહે તું મને જાણી ગયો છે? બોલો હા જાણી ગયો છું. બધા વૈષ્ણવ વિચાર કરવા લાગ્યા ખબર નહીં શું કહેશે. ગુસાઈજી કહે બતા હું કોણ છું. અને ગોપાલદાસજી કહેવા લાગે કૃપાનાથ બીજા બધા આપને ઓળખે કે ન ઓળખે પણ હું આપને ઓળખી ગયો છું, આપ કોણ છો? ગુસાઈજી કહે હું કોણ છું. અને બીજી કડીની અંદર ગોપાલદાસજી કહેવા લાગ્યા